ભાઈ મને કીધું મોરારી બધા કલાકારોને અને હકીકત બધા કલાકારો એની ફરમાઈશ પૂરી કરી. મને કે તમે દાંત કઢાવશો, બરોબર ને? હું ઘડીક દાંત જ કઢાવવાનો છું મારા. જો અહીંયા વ્યાસપીઠ ઉપર રોજ ભાગવત કથા આવે છે, ભજનીકો સરસ ભજન ગાય છે, બરોબર? અને આપણે આનંદ કરવાનો છે. આનંદ એ જ ભગવાનનું રૂપ. દાંત નો કાઢી એક તો એની આગળ આખી ભાગવત આવી જાય તો હું છું. અંદર પ્રસન્નતા આવે જ્યાં સુધી માણાનું મન રાજી ન થાય. એટલે હું દાંત જ કઢાવવાનો છું. એક સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા, બોલો સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા. એવા એવા હોઈ ગયા. અને અમુક હોઈ જાય ને એટલે નાખોરા એવા બોલે. અમુકના જે નાખોરા બોલે, જદીભાઈ આપનો અનુભવ થયેલો હોય છે, એમાં કઈ ઘટ્યા નહીં. અમુક મિત્રો હારે હોય, હવે આપણે પછી એને બીજા રૂમમાં તો મોકલાય નહીં. અને એવા નાખોરા બોલે, જેના નાખોરા બોલતા હોય એને ગાયના ઘીના ટીપા નાકમાં ત્રણ નાખીને હોઈ જવું. જિંદગીમાં નાખોરું નહીં બોલે. જાઓ, આ મને ઘણી ખબર પડે પણ કોઈને કહું નહીં. પણ અમુક નાખોરા તો એવા બોલાવે જાણે આમ જો ત્રણ ગિયર બદલે. ત્રણ ગેર બદલો. આપણે એમ થાય કે આગળ રૂમ ઊંચો લે. પણ સારું છે વચ્ચેના માળે હોય એટલે રૂમે સુટકી નો કે. સાહેબ આમ ટક્કર લઈ ગયો. છોકરા હોય ને આપણા ગામડામાં અંદર અંદર કોણી મારી કે સાહેબ હુઈ ગયા. તો એક છોકરો શું કે ભલે હુઈ ગયા ભનવું મત્યું. હવે તે હાલતા છે કે ભનવું મત્યું પગાલ હેનો લે હુવાનો થોલા લે તે હાલો જગાલો જગાલો કીધું તા તો એક જણા કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાયું. અને સાહેબે બે ઝટકા મારીને સીધો ઝટકો મારીને આવડું હાથમાં છોકરાને લઈને આમ હામો લીધો. મજાક કરો? મજાક કાંઈ નથી કહો છો. હોઈ ગયા ત્યાં જગાડ્યું છો. અમુક શિષ્યો ગુરુને જગાડ્યો. અને સાહેબ ને થયું મારું પકડાઈ ગયો. હું સુઈ નહોતો ગયો બેટા. કાંઈ નહીં, નાખવાદાની ગમગમાતી બોલતી હતી કે સુઈ નહોતા ગયા. નહીં નહીં બેટા, એ યોગ કરતો હતો. યોગમાં આમ કઈ ન હોય. યોગ તો મારા દાદા કહે. એક ભાઈ દાદા ગુજરી ગયા, તમે ખરેખર ગયા. મેં પૂછ્યું, મેં દાદા કેમ કરતા ગુજરી ગયા? મને કે ભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો આયુષ વધે. મને કે આની ગઈ. મને કે કઈ રીતે? મને કે રામદેવ બાબાના પરમ ઉપાસક હવારના પોરમાં મારા દાદા હામાં બેહી જાય અને એમાં રામદેવ બાબા જેમ કહે એમ મારા દાદા હામું કરે. એટલે રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવો. એટલે દાદાના હરિયા જેવા પગ હતા પણ વાળી ઘોળીને પદ્માસન કડાકા બોલ્યા પણ પદ્માસન મારી દીધું. એ પદ્માસન લગાવ્યું ને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. એટલે બાપા મારા દાદાએ કે ઊંડો શ્વાસ લીધો ને લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદા વહી ગયા. એ કે સામેથી કોક કેક શ્વાસ મૂકો તો મારા દાદા મૂકે ને. અમુક વસ્તુ કોક કે ત્યારે વાટે ન રહેવાય, મૂકી દેવાય. એમાં આને છોકરાઓને સાહેબે કીધું કે બેટા હું યોગ કરતો હતો. યોગ છોકરા કે યોગ આમ કઈ ન હોય. અમારી ગયેમાં દાદા યોગ કર્યા ખાલી ફૂ ફૂ એટલું ચાય ગયો ન ચાય. ના બેટા, એને સમાધિ યોગ કહેવામાં આવે. આત્મા તો નીકળી ગયો હોય, એ તો શરીરની બધી ગમગમાટી હોય છે. તાકે તો આત્મા ક્યાં ગયો તો? એ કે સ્વર્ગમાં ગયો તો બેટા. સ્વર્ગમાં હું દાદાને દાચ્યો તો? છોકરા કે એવું ન બોલાય બેટા. સ્વર્ગમાં તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો તો. તા તો છોકરા તાળીઓ પાડી ક્યાં વાત હે, આપણા સાહેબ અભ્યાસક્રમ લેવા છલગમાં જાય. 15 દી પછી એક છોકરો હોઈ ગયો. છોકરો ગુરુને શીલ હાલેલો. છોકરાને ચોક સાબાશ ગુરુજી સાબાશ. છોકરો હોઈ ગયો. છોકરો સુઈ ગયો ને સાહેબે ઠપાટ માર્યો. કારણ કે અમુક તો ખીજાવાજ આવે. હાવ એક છોકરાને એના બાપા એવા મારતા હતા, ગામના પાડો કૂદી કૂદીને આવે. શું કામ છોકરાને મારો? એ કે આવતીકાલે મારા છોકરાનું પરિણામ છે. કે આવતીકાલે પરિણામ છે તો આજ શું કામ મારો? તો કાલે હું બાર ગામ જવાનો છું. એટલે કે અગાઉ ફૂકા કાઢ લો એમ. એટલે આને છોકરો સુઈ ગયો ને સાહેબે ઠપાટ મારી. ભણવા આવો કે શું આવો? છોકરો કે ઘા નો તલતા હો, અમે ગુરુને ચીલે ચાલીએ છીએ. હું યોગ કરતો હતો. યોગ સમાધિ. તું ક્યાં ગયો તો? હું સ્વર્ગમાં. ત્યાં શું કામ ગયો તો? ઇન્દ્ર મહારાજ ને પૂછવા. હું પૂછ્યું? અમારા સાહેબ આવે. હું કીધું એને? ખોટો છે સાહેબ. એની વાતો ન રહે સાહેબ. પણ સાહેબ મહાભારતના એક એવા ગુરુ સાંદીપની
સંબંધ કોને કહેવાય, ભાવ કોને કહેવાય? આ આખું ભાગવત જે છે એ આપણને વ્યક્તિનો પરિચય કરાવે છે, મૂળ વાત ઉપર આવે. ભાગવત એ શીખવે છે. રાધીભાઈ, આપણે કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ? રામને ભગવાન શું કામ કહીએ છીએ? બેઠા એટલે બધું યાદ આવ્યું કે કૃષ્ણ એને જ કહેવાય કે હાથમાં સુદર્શન ચક્ર હોય, બધું કરી લેવાની તાકાત હોય, તો દુશાસનની હો ગાળું સાંભળવાના સહન કહેવાય કે સહન કરી શકે ને એ કૃષ્ણની નજીક જઈ શકે. ભગવાન રામ છે એને ભગવાન શું કામ કહેવાય કે જેને અતિમાં અતિ આપણા માટે કાંઈ પણ એમ કહેવાય ગુનો કર્યો હોય એને ક્ષમા કરવાની જેનામાં તાકાત હોય એ ભગવાન બની શકે, જે ક્ષમા કરી શકે. દુશાસન શિશુપાલ, માફ કરજો, શિશુપાલે 100 ગાળો આપી છતાં દાદો ભીષ્મ વચ્ચે ઉભા થાય છે કે શિશુપાલ સાવધાન, ગંગાના સોગંદ બોલ્યા છે દાદો ભીષ્મ, ગંગાના સોગંદ હવે આગળ બોલીશ તો કટકા કરી નાખી. તેથી ભગવાન કૃષ્ણ કહેતા હોય કે દાદા આપનું સ્થાન આપ ગ્રહણ કરો. શિશુપાલને બોલવા ગયો, મારે આ સાંભળવું છે. ભગવાન રામ એટલે જ કહેવાય કે જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા કરવાની તાકાત ધરાવે, એને સ્વીકારવાની તાકાત. આ બધી કથાઓ આપણને બધા એક જીવન જીવવા માટે એક મજબૂત કરે છે. સમય સમય આપણું જીવન જે છે ને એ આપણે જેમ કૂવો ગાળીએ ને, જેમ જેમ આપણે પડ બદલતા જાય ને એમ જીવનની પદ્ધતિ બદલતી જાય છે. બહુ અતિ મને આ ગમે છે. જો ભગવાન વનમાં ગયા, લક્ષ્મણજીને કહો કે સમાચાર જો, અડધી વાત કેવી રીતે માણસને હેરાન કરી દે, અડધું સમજાયેલું કેટલું દુર્ભાવ પેદા કરે, અડધું સંભળાયેલું કેવું ગેરમાર્ગે સડાવે. રાજબા, લક્ષ્મણજીને કોઈએ કીધું કે ભરતજી સેના લઈને આવે છે, ભરતજી સેના લઈને આવે છે અને હાથમાં ધનુષ બાણ લીધા છે. હાથમાં ધનુષ બાણ લઈ અને ભગવાન રામ પાસે કોક દિવસ સમય મળે તો ભરત મિલાપનો જે પ્રસંગ છે રામાયણનો 1 કલાક થાય ઘરે વાંચતા, એ પરિવાર સાથે વાંચી લઈને તો ભલે વ્યવસ્થાના રૂપમાં જુદા જુદા રહીએ કે પણ દિલથી કોઈ દી જુદા ન રહી શકે. એ ખરી ભરત મિલાપ આપણને શીખવાડી દે. અનિલભાઈ, લક્ષ્મણજીને સમાચાર આપ્યા ભરત આવે છે, એ સતરંગી ફોજ લઈને આવે છે અયોધ્યાની, અને ભગવાન રામને કહે છે કે પ્રભુ શું સમજે છે કઈ નો દીકરો? લક્ષ્મણજી બોલે, શું સમજે છે કઈ નો દીકરો? વનમાં બે એકલા છીએ અને 14 વર્ષ પછી પણ મારો ભાઈ ગાદીએ ન બેસે એ માટે અહીંયા આવી અને એકલા સમજી અને એ પૂરું કરવા માંગે છે. સોગંદ રામ તમારા ચરણના, હું એક પણ ને જીવતા નહીં જવા દઉં. શું સમજે છે ભરત? એટલું જ્યાં બોલે છે ત્યારે ખંભા ઉપર હાથ મૂકી ભગવાન રામ એમ કહે છે, લખન સાવધાન લક્ષ્મણ, તું કોની સાથે છો એ તો જો. તું શેષ નારાયણ નથી, અત્યારે ભેગો નારાયણ છો. તું નારાયણ ભેગો છો. આદર્શ ન ગુમાવો લક્ષ્મણ, આદર્શ વગરનું જીવન નકામું છે. ત્યારે લક્ષ્મણ એટલું કહે છે કે મોટા ભાઈ, આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? જો આદર્શની વાત છે સાહેબ, આદર્શમાં જીવન નહીતર તાકાત છે કોઈ નહીં. મારા ભાઈ રામને કોઈ વનમાં મોકલે કે જો મેં આદર્શ ગુમાવ્યો હોય તો આ આદર્શમાં તો આવ્યો છું, આ આદર્શમાં જીવન વ્યર્થ થાય એનું શું કરવું? અને તેથી પ્રભુ રામે ભાઈ જવાબ આપ્યો કે આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. ભલામાં અને થોડીક વાર થઈ તા તો સમાચાર મળ્યા ભરત તો દડતો આવે છે. એકલી ફોજ નહીં, અયોધ્યાનું જણ બસું છે. એટલું નહીં, 3 માતાઓ છે, ગુરુ વશિષ્ઠ પણ છે, મહારાજ જનકને એ પણ આવે છે, સીતાના માવતરો આવે છે. આ વાત મને બહુ ગમે છે એટલે લક્ષ્મણ રોઈ પડે છે. મોટા ભાઈ મને માફ કરજો, મારાથી ઉતાવળ થઈ ગઈ. આ વાત એ માટે કહું કે રામને હારે રહેનારા, એક ઘરે જન્મેલા અને મહારાજ લક્ષ્મણને જો અડધી ભૂલ યાકુળ વ્યાકુળ કરી નાખતી હોય, અડધી વાત સાંભળે યાકુળ વ્યાકુળ કરી નાખતી હોય તો આપણે તો કાળા માથાના માનવી છીએ.
રામાયણ સૂચવે છે પૂર્ણતા. લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મને માફ કરજો, હું તાવડો થઈ ગયો. ઘા લખન એટલે હું કહેતો હતો આદર્શ રાખો, ધીરજ રાખો. અને હવે સાવધાન લક્ષ્મણ, બીજી વાત કરું કે ત્રણેય માતાઓ છે ને એમાં માં કઈ કઈ છે હો, ત્રણ માં. અને તને વિનંતી કરીને કહું લક્ષ્મણ કે ત્રણ માતાઓમાં પ્રથમ માં કઈ કઈને પગે લાગવાનું. જો આ રામ જેને વનમાં મોકલ્યા છે પ્રથમ માં કઈ કઈને પગે લાગવાનું. લક્ષ્મણ સાવધાન, તારી આંખમાં પણ દુર્ભાવ ન દેખાવો જોવે. તારી આંખમાં પણ જો દુર્ભાવ દેખાશે તો કઈ કઈના ખોળિયામાં લઈ પ્રાણ વયા જાય. કારણ કે અફસોસની સાયડી હાલે છે એના પેટમાં. પછી તો આખી વાત મારે એમાં નથી જવું, પણ છેલ્લી વાત એટલી કહું, આ પરિવાર ઘોડે બેઠા ને એટલે પછી તો રોકાણા બેઠા, સભાઓ બોલાણી મહારાજ વશિષ્ઠ સાથે પણ, અને છેલ્લે નિર્ણય લેવાનો ભરત ગાદીએ નહીં બેસે, આખો પ્રસંગ. પણ છેલ્લી વાત હાજ પડી, બધા જમી અયોધ્યાથી આખો રસાલો આવેલો, તંબુ નખાઈ ગયા એટલે પોતપોતાના તંબુમાં બધા જઈને સૂઈ ગયા. અને હવે માં જાનકી ઉભા થયા. આપણને 1 રૂપિયો નો આપ્યો હોય, ખોરડું નો આપ્યું હોય, જમીન ના આપી હોય, પહેરે કપડે સાસુએ સસરાએ તગડી મૂક્યા હોય અને ઝૂંપડું કરીને રહેતા હોય, અને પછી એ સાસુ અને મોમ બે આવે આપણે મળવા, એ સાસુ આવે અને અરે મમ્મી આવે, તો પેલા કોને મળવા જશે? જાનકીએ પેલો એલો પ્રવેશમાં કઈ કઈના કક્ષમાં કર્યો, કઈ કઈ તૂટ્યું વાળી પડી થયો સાહેબ. અરે આપ જાય વનનો વેહ જોયો, વનની પરિસ્થિતિ જોઈ, સીતા જે સૂતા થાય પથારી જોઈ, કઈ કઈ તૂટ્યું વાળી પગ પાસે બેહીને કઈ કઈ બોલે છે માં. હા ઝબકી ગયો. કોણ? હા માં હું જાનકી. તમારા પગ લંબાવો ને, લાવો પગ દબી દો. મને ખબર છે બા તું મહારાજ દશરથના તમે માનીતા રાણી છે. મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય એટલું નહીં, 8 દાંતશું તો તારા ઓઢણાના શેડા પકડી ડાલ્યું છે. તમારો પગ કોઈ દી ધરતી નડ્યો, માટી નડ્યો નથી, ધૂળમાં ગયો નથી પગ તારો કોઈ દી. અને આજ મારી માં ઠેઠ અયોધ્યાથી હાલીને આવી, તું થાકી ગઈ હશે. આ શબ્દ પૂરા થાય ન થાય કઈ કઈ ભેટી ગયા સીતાજીને. બેટા મને માફ કરજો, જાનકી મને માફ કરજો. પછી 2 પગ હાથમાં પકડી અને માં જાનકી એટલું બોલ્યા, હે માં કઈ કઈ તમારા પ્રત્યે અમને ઊંડે ઊંડોય દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે, પ્રભુ રામના ચરણના સોગંદ, રઘુનાથજીના ચરણના સોગંદ છે. પણ માં આ તો હું તમે ભાગશાળી છે કે મારા પ્રભુ રામની લીલાના આપણે પાત્રો બન્યા. એમ અમુક પરિવારનું સંતાન થવું ને મારા બાપ એ પ્રભુની કૃપા હોય છે તો જ આ બધું બનતું હોય છે. એમ સંબંધ જે શીખવે છે ભગવાન કૃષ્ણ શું શીખવે છે કે તમે ભલે સોનાની નગરીના રાજા હોવ પણ જે દિલથી તમને મિત્ર માનતો હોય ત્યારે એની જેવડા થઈ જાજો. નીકળ્યા સુદામા, જો આ મિત્રતા જો તમે એને પત્નીએ કીધું કે તમારે જાવું જોઈએ, કે હું જાવ એમાં કોઈ વાંધો નથી, પણ હું સુદામા કૃષ્ણ કરતા મોટો છું, અમે હારે ભણતા, મારે એને કઈક દેવું જોવે. તો તાંદુલ એને ગોકુળમાં હતા તેથી તાંદુલ, આપણે કેવડી કવિતાઓ બધી લખી સાહેબ. ગોકુળમાં હતા તેથી એને તાંદુલ ખાધા છે, તો એને તાંદુલ બહુ વાલા છે. અને પાડોહી પાસે એમ કહેવાય કે તાંદુલની પોટલી લઈ આવે, બરોબર. અને તાંદુલની પોટલી લઈને સુદામા એમ કહેવાય કે દ્વારકાનો પંથ લે. પણ કેવા લાગતા હતા સુદામા કે નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે. પ્રભુનો ધીમે ડગલે જાય છે, હરિનગરીના
पंथे रे प्रभु नगरी ना पंथे रे ब्राह्मण हाल्यो जाय छे पथिक हाल्यो जाय छे દુહામાં તો એવું છે કે ઠાકર હતો તું ઠોઠ આ લખ્યું કોણે દુહો પાલરોભાઈ પાલિયા પણ મને એવું લાગે એમ નહીં વાહેલી કડી એમ નહીં હોય સુદામાના જ્યારે પગ ધોતા હતા ને ભગવાન કૃષ્ણ સોનાના સિંહાસન ઉપર બેહાડીને સુદામાને હોનાના થાળમાં પગ ધોતા હતા ને એની ઉપર પાલરુ બાપુએ લખ્યું છે ત્યારે સુદામાને યાદ આવ્યું કૃષ્ણ તું તો કેવો છો મને ખબર છે તું બ્રહ્મ છો તારી ટસલી આંગળી મારી જીવ ઉપર અડી ગઈ ત્યારે વેદ મળ્યા થા નીકળવા આ તો તે અમને મોકો આપ્યો છે ગુરુ થવાનો તે અમને મોકો આપ્યો છે મિત્ર થવાનો સાંદીપનીએ કીધું ને તે મને મોકો આપ્યો શિક્ષક થવાનો ગુરુ થવાનો મોકો આપ્યો નગર તું તો જગતગુરુ છો આજ સુદામા કે તે મને મોકો આપ્યો મિત્ર થવાનો પણ જો ને હું ને તું ભેળા ભણતા તેથી ઠાકર હતો હું ઠોઠ કોઈ તું નોટ લખી દેતો તો બાપ તે મને સડાવ પાસ કર્યો પણ હું ને તું ભેળા ભણતા તેથી ઠાકર હતો તું ઠોઠ પણ તે દી લખી દેતો હું નો જોઈ લો આજ રે હું સુદામો તું શામળા રાજભા બીજો એક આપણો દુહો છે ને પણ જો ની દ્વારકા દ્વારકા જઈ તારો દી ફર્યો એમાંય મને થોડુંક લાગ્યું એટલે મને લાગ્યું એટલે કઈ કમી નથી હો ભાઈ તમારા ચરણોની રજ છું પણ આમાંય કદાચ એવો ભાવ હોય કે જો દી ફર્યો હોત તો ઘાયે ખાવી આવ્યો પણ દ્વારકા જઈને જ રે પણ દ્વારકા જઈ તારો દી ઠર્યો તું એ મોટો માણા થઈ ગયો એટલે અમને નાના માણાને ભૂલી ગયો અહીંયા તારા દી ઠરી ગયા પણ દ્વારકા જઈ તારો દી ઠર્યો આન પછી કાઢી ના ખબરું કાન એ ઓલા નાન રે પણ નાય નેઘડા અરે તું તો ભૂલી ક્યાં ગયો ભગવાન में डगले जाए थे हरि नगरी ना पंथे रे प्रभु नगरी ना पंथे रे ब्राह्मण हाल्यो जाए छे पथिक हाल्यो जाए छे રાજભા
મૂંગા મૂંગા નહોતા જાતા સુદામા. હરે કૃષ્ણ 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 હરે હરે. એ હરે રામા રામ રામા હરે હરે. हरे हरे. हे राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. राजा राम 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 राजा राम 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 राजा राम 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 राजा राम राम राम. આ ડાગર પ્રભુનો ધીમે ડગલે જાય છે. હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે પથિક હાલ્યો જાય છે. બ્રાહ્મણ હાલ્યો જાય છે પથિક હાલ